ભાવનગરની શર્મસાર કરતી એક ઘટના છે મેડિકલ કોલેજની તે સામે આવતા ભાવનગર સહિત ગાંધીનગર સુધી હાહાકાર મચી ગયો છે। ભાવનગરની મેડિકલ કોલેજના 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના છેલ્લા 5 મહિનાથી ઘટી રહી હતી, પરંતુ આ નિંભર તંત્ર છે મેડિકલ કોલેજનું અને સરટી હોસ્પિટલનું જાણે ઘોર નિંદ્રામાં સૂતા હોય તેમ 5 મહિનાથી રેગિંગની ઘટના થતી હતી। જે મુર્ગા બનાવવામાં આવતા હતા, દારૂની બોટલો મંગાવવામાં આવતી હતી, અનેક પ્રકારના ગંભીર આરોપો છે થયા છે। 5 દિવસ પહેલા ફરિયાદ થઈ છે ને હવે મેડિકલ કોલેજના ડીન હોય કે આ ઓર્થોપેડિક વિભાગના એચઓડી હોય તે લાજવાની બદલે ગાજી રહ્યા છે, જેને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે। હજુ ગઈકાલે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં પણ ઓર્થોપેડિક વિભાગના જે 3 ડોક્ટરો હતા તેની સાથે પણ આવી રેગિંગની ઘટના બની હતી અને રાજ્ય સરકારે 3 ડોક્ટરોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ ભાવનગરની ઘટનામાં હજી એક પણ ડોક્ટર વિરુદ્ધ પગલાં લેવામાં નથી આવ્યા। જાણે વહાલા દવલાની નીતિ છે ત્યાં મેડિકલ કોલેજ તેમજ સરટી હોસ્પિટલના નિંબર બની ગયેલા, ડઠ્ઠર બની ગયેલા તંત્ર છે તે તેને બચાવવા માંગતો હોય તેવો ઘાટ સર્જાણો છે। આ મામલે એનએસયુઆઈના જે કાર્યકરો છે તેઓએ પણ આજે હલ્લા બોલ કર્યો હતો, ઉગ્ર રજૂઆત કરી હતી। સૌપ્રથમ શું રજૂઆત કરવા તેઓ મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ, તેમને શું રજૂઆત કરી છે તે પણ તમે સાંભળો। જાહેરમાં પગલા લ્યો ને, તમારે અંદર બંધ વાળી કામ સાહેબ નિર્ણય લેવો છે, જાહેરમાં પગલા લઈ લો ને, જાહેરમાં સાહેબ નિર્ણય લો। પોલીસ ફરિયાદ કરજો, તમે પોતે જ ફરિયાદી બનો, પોતે ફરિયાદી બનો। ઓલરેડી પોલીસ ફરિયાદની પ્રોસેસ થઈ ગઈ છે, અત્યારે ત્યાં તો સાહેબ એફઆઈઆર ની કોપી અમને આપો, તમારો કોઈનો નંબર મને આપો, હું તમને WhatsApp નંબર વિદ્યાર્થીઓ માટે સાહેબ અમે છીએ, સાહેબ વિદ્યાર્થીઓ માટે અહીંયા આવ્યા છીએ સાહેબ, અમારી ખુદ માટે નથી આવ્યા। આરોપીઓના નામ જાહેર કરો, કોના પેજ પર તમે બનો ફરિયાદી સાહેબ, હું બની દઈશ। અમે એડમિશન આવી તમારી એને સાક્ષી પંચમાં તમારા ડોક્ટરો ના પડતે તમે વિદ્યાર્થીઓ લાવશો, અમારી પાસે છે વિદ્યાર્થી જેની રેગિંગ થયેલું છે, બીજા છે, બોલો સાહેબ તમે દિવસો કેટલા ટાઈમ થી સાહેબ ચાલતું હતું સાહેબ, કેટલા ટાઈમ થી આ વસ્તુ ચાલતી હતી, તમે કોઈથી બીવો છો સાહેબ? કોઈથી બીતા નથી। આ કેમ ગુનો દાખલ ન કરાવતા? અરે ભાઈ, તમે એવું કીધું કે આણે તમને માર્યું, પછી એ એમ કે મેં નથી માર્યું, તો એ મારે ચેક તો કરવું પડે ને। કેટલી વખત તમે ચેક કરશો? વિદ્યાર્થીઓને સાહેબ લઈ ગયા હતા, લઈ ગયા હતા વિદ્યાર્થીઓને। તમારે સાંભળવું છે ભાઈ? હા બોલો બોલો બોલો, તમે વિદ્યાર્થીઓને અપહરણ કર્યું હતું। ગયા વખતે જે અપહરણ વાળી તમે વાત કરો છો ને, 2 વર્ષની સજા થઈ છે, હજુ સુધી પૂરી નથી થઈ। 2 વર્ષ સજા છે, વિદ્યાર્થીઓને અપહરણ કરી નાખે એટલે પણ આજ દિવસ સુધી પાછા નથી આવ્યા। એ લોકો હાઈકોર્ટમાં ગયા છે અમારી વિરુદ્ધ, કે કારણ કે એ લોકોએ બહુ ટ્રાય કરી સજા ઓછી થાય। આમાં સાહેબ અમારી માંગણી છે કે તમે પોતે પોલીસ ફરિયાદી બનો, વિદ્યાર્થીઓને તો પોતે દબાવી અને સાહેબ 2 વર્ષથી સજા નો કહેવાય સાહેબ, એની જિંદગી બરબાદ થઈ તો ભવિષ્યમાં એ લોકોને 2 વર્ષની સજાથી લોકો હાઈકોર્ટમાં ગયા એટલે સાહેબ બીજા વિદ્યાર્થીઓએ આવું કરવાની ઓલું કર્યું, હિંમત કરી સાહેબ। તો સાહેબ આવો દાખલો સાહેબ એવો બેઠો કે ભવિષ્યમાં થાય સાહેબ, દર 2 વર્ષે આવું થાય તો સાહેબ કામનું શું? તમે યુનિવર્સિટીના તમારી કમિટી બેડી તમે તમે ફરિયાદી થાઓ, વાત થાય પૂરી। હા, અમે ફરિયાદી થઈશું। આ તો રસ્ટિકેટ નું તો કરો સાહેબ, મારા હાથમાં રસ્ટિકેટનું ના હોય, એની માટે અમારે અધિનિયમને લખવું પડે, જે પ્રોસેસ મીડિયા સાહેબ લોક સાહેબ નું ચોથું સ્તંભ સાહેબ, મીડિયા વાળાને તમે આપો, તમે 1 કલાકથી એમની સાથે જ વાત ચાલે છે, અને જે ઇન્ટરેક્ટિંગ કમિટી છે એમાં પણ મીડિયા મિત્ર છે, કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ છે, ડીવાયએસપી સાહેબ છે, વકીલ છે, વિદ્યાર્થી છે ને વિદ્યાર્થી કમિટીની સાહેબ મીટિંગ ક્યારે છે? કાલે બોલાવી લીધી લોકો, એમાં એક જણો હાજર હતો, એને ખાલી હેમેલા બધાને કાલે બોલાવી લીધી કમિટીની મીટિંગ નથી થઈ ભાઈ, હજી તમને નથી। એમને તો નિવેદન કોને લીધા કાલે? એન્ટી રેગિંગ સ્ક્વોડ આ ગેઝેટ છે, કાલે નિવેદન આ ગેઝેટ છે, તમે વાંચી શકો છો। એન્ટી રેગિંગ સ્ક્વોડે પહેલા જોવું પડે, એન્ટી રેગિંગ સ્ક્વોડ છે, એન્ટી રેગિંગ સ્ક્વોડમાં કોણ કોણ છે, એમાંથી નિવેદન કોને લીધા આરોપીઓ? અત્યારે તમારી સામે જે બેઠા છે ને, અને વિદ્યાર્થીઓ છે પીડિત છે, એના નિવેદન લીધા તમે? તમે હું કાલે શું નિર્ણય કર્યો આજે શું કર્યો? તમે ફરિયાદી બનશો અત્યારે તો બની જાવ, તમે શું લેવા આવું ગોળ ગોળ ફેરવો કે આ કમિટી આ કરે ને આ કમિટી ઉપર ઢોળવાનું નો નાખો સાહેબ, ટીમ તરીકે તમે ફરિયાદી થાઓ। આ પ્રમાણે જે નિયમ છે, ગેઝેટ નોટિફિકેશન સુપ્રીમ કોર્ટનું છે, એ પ્રમાણે મારે ફોલો કરવું પડે સાહેબ। તો તાત્કાલિક કરો। હા, પણ તાત્કાલિક ગઈકાલે ફરિયાદ આવી,
સાહેબ આજે કેટલા વાગે? સાહેબ આજનો અડધો દિવસ તો વયો ગયો. પૂરો થવા આવ્યો, હમણાં 4 વાગે પૂરું થઈ જાય. ફેકલ્ટીને બોલાવેલા છે, અત્યારે અમે નિર્ણય આવશું. અને ઓર્થોપેડિક નો HOD કોણ છે સાહેબ? એ બધી હાજર જ નથી રહ્યો. સાહેબ તમે એક આમાં કડક નિર્ણય લ્યો એને તો સાહેબ ફરિયાદી બનાવ્યો સાહેબે. કડક નિર્ણય લ્યો તો સાહેબ કામનું દુકાનમાં કોઈ વસ્તુ થઈ હતી. ઓર્થોપેડિક ના HOD. આની પહેલા આ વખતે જે લોકો જે હાઈકોર્ટમાં ગયા ને તમે કહો છો, સંદીપસિંહ ગોહિલ હા, સંદીપસિંહ, મારા તરફથી તમને 100% પ્રોમિસ છે કે જે પણ સજા, જે પણ ગુનો કર્યો હશે એ પણ આવું તો મળશે. એ વખતે એને જમાઈ પણ સાહેબ તમે. ક્યારે? ભાઈ, શું નામ તારું પેલા? ચુડાસમા અભિજીત. અભિજીતસિંહ, તમે ખાલી યુનિવર્સિટીમાં તપાસ કરી લેજો કે 2 વર્ષની સજા થઈ છે ને. પણ સાહેબ એક 2 દિવસ વર્ષની એમાં સજા સાહેબ સાહેબ, ઇનફ નથી સાહેબ. એના ગુના પ્રમાણે સાહેબ 2 વર્ષની સજા સાહેબ ઇનફ નથી સાહેબ. ભાઈ, મેડિકલ કોલેજના ડીન તરીકે મારી સત્તા એટલી જ હોય, ત્યારબાદ એ યુજીસી ને રિફર થાય છે. સાહેબ તમે ફરિયાદ કરી શકો કે ન કરી શકો? તમે અત્યારે પોતે પોલીસ ફરિયાદ કરી શકો કે નહીં હશે ડીન તરીકે? ફરિયાદ કરવાની જ છે. આ તો સાહેબ હમણાં તમે એમ કહો છો ફરિયાદ થઈ ગઈ છે ને હમણાં કેમ કહો છો ફરિયાદ કરવાની અમારી મુખ્ય છે? માંગણી ઈ જ છે કે તમે પોતે ફરિયાદી બનો. એન્ટી મુખ્ય માંગણી રેગિંગ ઈ છે. કમિટી એકવાર નિર્ણય કરશે કે આ રેગિંગ છે, પછી ફરિયાદ થશે. તમારો વાંક જ નહીં, તમારી ફરિયાદ કરી તમારી દો તો એન્ટી રેગિંગ કમિટી નિર્ણય ક્યારે આપશે? આજના દિવસમાં આપશે? આજના દિવસમાં કેટલા આપશે. વાગે આપશે? બોલો. 6 વાગે. અમે 6 વાગે અહીંયા આવશું પાછા. સાહેબ મીટિંગ ક્યારે છે? ભાઈ, અમે સાહેબ એન્ટિરિંગ કમિટીના સભ્યોને અમે વિનંતી કરીએ કે ભાવનગર જેવા શહેર માટે આ વસ્તુ સાહેબ બહુ એટલે બહુ ખરાબ થઈ છે. તમે અમે સાહેબ તાત્કાલિક પગલાં ભરી અને કડકમાં કડક સજા આપો. એન્ટિરિંગ કમિટી સાહેબ અમે ભલામણ કરીએ છીએ. આજે સાહેબ આ વિદ્યાર્થી એક વાગ્યા તરીકે 6 કલાક થોડી નિર્ણય કરતા થતો ભાઈ, થવો 3 જોઈએ. કમિટી હોય. નિવેદન તો આપી દીધા છે બધાએ. એ ના ચાલે. અમારે આપી દીધા છે. પ્રાઇમરી એ જ નક્કી કરવાનું હોય કે રેગિંગ છે કે નહીં. લાગે તો એન્ટી રેગિંગ કમિટીને આપવાનું હોય, પછી એ એન્ટી રેગિંગ કમિટી આવે. એટલે 100% હું એ જ કહું છું કે આ ગેઝેટનું નોટિફિકેશન આપ લઈ જઈ શકો છો અને આ પ્રમાણે તમે વાત કરી શકો છો. હું તમને આપું છું સામેથી કે જે ગેઝેટ સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશને જે નિયમ બનાવ્યા છે એ આપ વાંચી લો. એનું ક્યાંય ઉલ્લંઘન થતું હોય તો તમે કહેશો એ પ્રમાણે આપણે કરવા તૈયાર છીએ. તમે કાર્યવાહી સાહેબ મોડી શું કામ કરો? એટલે ગઈકાલે આવ્યું હોય તો ગઈકાલે એ લોકોને નિવેદન લીધા, આજે એના નિવેદન લીધા. વયો ગયો. અરે ભાઈ, નિવેદન તો તાત્કાલિક પગલાં લ્યો ને સાહેબ. કર્યું શું સાહેબ? બધાના નિવેદન લીધા અને હવે એન્ટી રેગિંગ કમિટીની મીટિંગ બોલાવવાની છે. કેટલા વાગે બોલાવશે? એન્ટી રેગિંગ સ્કોડ અને કમિટી બંનેના સભ્યો અલગ અલગ છે. એન્ટી રેગિંગ કમિટી સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે હોય અને એ પ્રમાણે સાહેબ થાય તમે છે. ક્યારે બોલાવો છો? મીટિંગ ક્યારે બોલાવશે? કેમ અમે એ મીટિંગમાં એન્ટી રેગિંગ કમિટીને અમે રજૂઆત આપ 6 કરવા વાગે આવશું. 5 વાગે મીટિંગ બોલાવશે એટલે એ બધાને ફરે બોલાવશે. અમે 5 વાગે. સારું. અને સાહેબ એન્ટી રેગિંગ કમિટી નિર્ણય લેશે સાહેબ પછી ત્યારે ને ત્યારે નિર્ણય થઈ જશે ને કે પછી પાછું હજી તમારે ના. બીજો કોઈ નિર્ણય લેવા તારીખ થશો? લો, વર્તે. તારીખ પે તારીખ કરવાનું છે ત્યારે ને ત્યારે નિર્ણય આવી જશે. ત્યારે ને ત્યારે નિર્ણય આવી જશે. સાંજે કેટલા વાગે સાહેબ? 6 વાગ્યા સુધી. 5 વાગે મીટિંગ છે. 5 વાગે meeting શરૂ છે. કરશું, પછી હિયરિંગ જેટલું ચાલે એટલું 6 વાગે, 7 વાગે, 8 વાગે, 9 વાગે અને 5 વાગે શરૂ થશે. પૂરેપૂરું બંને પક્ષને સાંભળવા પડે એ તો તમે માનો છો. આ સાંભળો. ખાલી એક જણ કે એટલે ના માને તો બંને પક્ષને પૂરેપૂરા સાંભળીને એના જેટલા પુરાવા છે એ લઈ, કારણ કે બંને પક્ષે પોતપોતાના પુરાવા આપ્યા છે એટલે સાંભળવા પડે. એટલું તો આપણે સમજીએ. ખાલી કોઈ ના દંડી નખાય. હશે તો 100% સજા મળશે એની હું તમને ખાતરી આપું છું. અને સાહેબ જૂના જે વિદ્યાર્થીઓ કર્યું હતું એમાં સાહેબ 2 વર્ષ કરતા વધારે સજા થાવી તો સાહેબ તો જે ગયા વખતેની વાત કરો છો એમાં ઇન્ટર્નશિપ પૂરી થઈ ગઈ હતી એ લોકોની. ભણવાનું પતી ગયું, છેલ્લો દિવસ હતો. જો એ લોકોએ 2 દિવસ પછી કર્યું હોત ને તો અમારા પરિવારમાં જ ન આવત. બરોબર છે. પણ એટલે પછી તોય 2 વર્ષની સજા કરી કે જેનું ભણવાનું પતી ગયું છે. અમે સર્ટિફિકેટ અને કારણ કે આ નિયમ પ્રમાણે એટલું જ કરી શકીએ. પછી એ લોકોનો ઓલરેડી પોલીસ કેસ ચાલતો હતો. તમે પોલીસ કેસમાં પણ એ છે જ ને, તો એનું પણ સિવિલ કોર્ટ ચાલશે, એની પણ સજા એને આપશે. અમને અમારા નિયમ પ્રમાણે જે મેક્સિમમ સજા થતી હતી એ અમે કરી છે. તો સાહેબ એ લોકો ઉપર કયો હાઈકોર્ટમાં ગયા છે એની સાથે. હા, તો પછી સાહેબ એનો નિર્ણય અત્યારે બધું ઊભું રહે ને એવું થયું ને. આમાં સાહેબ કડક સજા હાઈકોર્ટે તાત્કાલિક થાય ને. એમાં ઇન્ટરીમ રિલીફ નથી આપી. સાહેબ તાત્કાલિક આમાં સજા થાય ને તો સાહેબ પણ હાઈકોર્ટે પરિવાર રિલીફ કરીને નથી સાહેબ આપી. હું જ કહું છું કે હાઈકોર્ટે રિલીફ નથી આપી. સાહેબ બીજી વાર આ વસ્તુ થઈ એનો મતલબ એવું થયું કે સાહેબ તમારા કાંઈક સિસ્ટમમાં સાહેબ આવી વસ્તુ હાઈકોર્ટે ખાલી એવું કીધું છે કે ભાઈ તમે ફરી યુનિવર્સિટી જો એને રિલીફ ના નથી પાડી, ઇન્ટરીમ રોકી નથી નાખી, એટલે હજી સજા એમને જ છે. સજા ચાલુ જ છે. 2 વર્ષ પૂરા થશે પછી એમ અને થશે. સાહેબ વારા કરીએ સાહેબ તમારી મેડિકલ કોલેજમાં સાહેબ કેમ આવી વસ્તુ થાય છે બીજા ક્યાંય નથી થતી સાહેબ? એનું સાહેબ કારણ કાંઈ? અમે વિદ્યાર્થીઓ સાથે મેક્સિમમ સંવાદ કરીએ છીએ. સાહેબ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાહેબ બધા કરતા વધારે સાહેબ ઇન્ટેલિજન્ટ હોય, ભણેલા હોય, બધી રીતે આગળ હોય. સાહેબ તમારે મેડિકલ કોલેજમાં સાહેબ આવી વસ્તુ થાય તો સાહેબ એ કઈ વસ્તુ વ્યાજબી છે? આ વસ્તુ આર્ટ્સ ફેકલ્ટી કોમર્સમાં થવી જોઈએ, બંધ થઈ ગયા. તમારી હા, કોલેજમાં એમ ચાલુ સાહેબ થઈ છે. આર્ટ્સમાં સાહેબ હું આર્ટ્સમાં 2005 માં થયો સાહેબ ત્યારે નહોતું થતું સાહેબ. અત્યારે આ 2026 થાય સાહેબ. અને અત્યારે સાહેબ મેડિકલ ને ઓલામાં થાય છે, મેડિકલ ના વિદ્યાર્થીઓ આ વસ્તુ કરે. ત્યારે નહોતું થતું. આ હવે અત્યારે પણ સાહેબ તમારે એવું કંઈક એટમોસ્ફિયર રજૂ કરવું પડે કે ભાઈ ક્યારે આવું વસ્તુ થાય નહીં. પણ એટલે તો ગઈ વખતે મેક્સિમમ સજા આપી એટલે મને સરપ્રાઈઝ એ થાય છે પણ તોય કે સાહેબ વસ્તુ થઈ. એટલે તો એ જ વિચારું કે એમને પડી જ નથી તો ફરી વાર 2 વર્ષની સજા થશે. 2 વર્ષની સજામાં સાહેબ મને જ લાગતું કે આ લોકોને કાંઈ ફેર અમારી પડતો. તો સાહેબ એવી જ માંગણી એટલે હું તો તમને એવું છે કહી એ લોકોને સાહેબ અમારી એ higher લોકોની જે authority- 5 જણની સાહેબ હું લાઈફ એવું બરબાદ થાય ને તો આ લોકો બીજા કોઈ હા, લાઈફ પણ બરબાદ તમે કરતા બંધ અમારી થાય. જે હાયર ઓથોરિટી પાસે સત્તા છે એને હું એવું કહીશ કે આપ ગાંધીનગર લેવલે પણ રજૂઆત કરો
કે ભાઈ ડીન લેવલે 2 વર્ષની સત્તા છે તો આગળની તમે સજા કરો, હું ના નથી પાડતો. સાંજે સાહેબ અમારી એકલી માંગણી છે કે એન્ટી રેગિંગ કમિટી નિર્ણય સાહેબ 5 વાગે છે ને સાહેબ 5 વાગે અમે હાજર રહીએ. હાજર રહેશું, અમે આવશું. એક વિદ્યાર્થી તરીકે એન્ટી રેગિંગ કમિટીને સાહેબ રજૂઆત કરશું રજૂઆત કરી શકશું. કે તમે આમાં મેક્સિમમ સજા કરો શ્યોર આરોપી વિદ્યાર્થીઓ. 100%. ભલે. ધન્યવાદ. તો આ હતા NSUIના જે કાર્યકરો છે તેમણે આ ઘટનાનું સંજ્ઞાન લઈને તરત જ આજે તેઓ મેડિકલ કોલેજ ખાતે પહોંચી ગયા હતા અને ઉગ્ર રજૂઆત છે તે કરી હતી. ABVP છે તે હજી આ બાબતે સમ ખાવા પડતું પણ ડોકાણું નથી, પરંતુ જાગૃત NSUIના જે કાર્યકરો છે તે અહીંયા પહોંચી ગયા હતા. NSUIના જે કાર્યકરો છે તેમણે ઉગ્ર રજૂઆત કરતા કહ્યું હતું કે 2005માં પણ આ પ્રકારનું રેગિંગ નહોતું થતું તો મેડિકલ કોલેજમાં, અત્યારે 2026 ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર એક તરફ ઝીરો ટોલરન્સની વાત કરી રહી છે તો ક્યાં મોઢે ભાવનગરનું મેડિકલ કોલેજ છે તે આ રેગિંગની ઘટના અટકાવવા નથી માંગતું અથવા તો અટકાવી નથી શકતું તેવા પણ ઉગ્ર સવાલો કર્યા હતા. NSUIના કાર્યકરો સીધા આપણી સાથે જોડાયા છે, તેમને વાત કરીશું. શું કહેશો? સમગ્ર ઘટના છે ભાવનગર માટે ખૂબ જ લાંછનરૂપ ઘટના ઘટી છે. ભાવનગર છે એક સંસ્કારી નગરી તરીકે જાણવામાં આવે છે કે ભાવનગર સમગ્ર ભાવનગર પણ સંસ્કારી નગરી છે અને ભાવનગરના લોકો પણ સંસ્કારી છે. સંસ્કારી નગરીમાં આવી વસ્તુ થાય એ ખૂબ જ ગંભીર બાબત છે. આજથી 2 વર્ષ પહેલાં પણ આવી ઘટના થઈ હતી. વિદ્યાર્થીઓને અપહરણ થયા હતા, વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા હતા અને કહેવાય ને તાત્કાલિક પાછા 2 વર્ષ પછી પાછી પણ આવી ઘટના થાય છે. ક્યાંક ને ક્યાંક મેડિકલની જે કોલેજની જે વ્યવસ્થા તંત્ર છે ત્યાંમાં ઊણું ઉપડે છે કે યોગ્ય કાર્યવાહી કરી શકતું નથી. વારંવાર કેમ આવી ઘટના અહીંયા આગળ થાય છે? ભાવનગર શહેરની બીજી કોઈ પણ કોલેજમાં કે એક જગ્યાએ નથી ઘટના થતી. ત્યારે મેડિકલના છાત્રો તો ખૂબ જ ભણેલા ગણેલા કહેવાય, ખૂબ જ સારી ડિગ્રીવાળા કહેવાય, પણ એ લોકો જો આવી વર્તન કરશે તો સામાન્ય બહુ એક ગંભીર બાબત છે. કયા પ્રકારના પગલાં ભરાવા જોઈએ? શું માંગ તમારા દ્વારા કરવામાં આવી? આની પહેલાં જ્યારે આવું થયું હતું ત્યારે અમે લોકો એક માંગણી કરી કે વિદ્યાર્થીઓ ક્યારની મેડિકલની ડિગ્રી પણ તમે રદ કરી નાખો, પણ આ લોકોએ પગલાં નથી લીધા, ખાલી 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. જો આની પહેલાં આવી ઘટના બની ત્યારે એ લોકોની ડિગ્રી જો છીનવી લીધી હોત તો ભવિષ્યમાં આવી ઘટના ન બને, અત્યારની ઘટના જ ન બની હોત. અચ્છા, શું કહેશો? આજે રજૂઆત કરવા તમે આવ્યા છો, શું રજૂઆત કરી છે? 5 મહિનાથી રેગિંગ થતું હતું, પરંતુ જે HOD છે ઓર્થોપેડિક વિભાગના, તેના જે HOU છે તેઓ કહી રહ્યા છે અમને કોઈ ઘટનાની ખબર જ નથી. અમારી એક જ માંગ છે કે પોલીસ કેસ થાય અને DN પોતે ફરિયાદી બને. અમારી એક જ માંગ. શું કહેશો? ઉગ્ર રજૂઆત કરવા તમે પહોંચ્યા છો, કેવા પ્રકારના હવે પગલાં ભરાવા જોઈએ? તંત્ર છે તે ઊંઘતું ઝડપાયું છે, હોસ્પિટલનું જે તંત્ર છે તેમને ખબર નથી, HOD છે તે કહી રહ્યા છે અમને ખબર નથી, તો શું આ બચાવવાનો કારસો ચાલી રહ્યો છે? અમારી પાસે મળતી માહિતી મુજબ યશપાલભાઈ આપને જણાવું કે જે ઓર્થોપેડિકના HOD છે તેની પાસે 2 ચાર્જ છે, તે અહીંયા હાજર રહેલ જ નથી. અને વિદ્યાર્થીઓ પાસેથી જે માહિતી મળી છે, ખાસ કરીને વિદ્યાર્થી નેતા છે એટલે વિદ્યાર્થીઓ સાથે સીધા ટચમાં હોય એવી માહિતી મળી છે કે સતત આ વિદ્યાર્થીઓ 3 વખત રજૂઆત નીચલા લેવલે કરેલી છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આખરે તેઓ કંટાળીને પહોંચ્યા છે. અમારી એક જ માંગણી છે કે ડીન પોતે પોલીસ ફરિયાદી બને અને જે આ 2 વર્ષની પોલી કરે છે તે તો માત્ર ને માત્ર બચાવવાનો લૂલો બચાવ છે આ વિદ્યાર્થીઓને જે લોકો રેગિંગ કરે છે. ભૂતકાળમાં પણ આ કોલેજમાં આવા બનાવ બનેલા છે, સતત 3જા વર્ષે આ બનાવ બન્યો છે કન્ટિન્યુ. એની પહેલાં બનાવ બન્યો, ગયા વર્ષે અપહરણનો બનાવ બન્યો. ત્યારે તંત્રની નિષ્ફળતા આપણી સામે આવે છે કે તેઓ માત્ર ને માત્ર પગલાં નથી લેતા, ત્યારે અવારનવાર આવા બનાવ બને છે. છેલ્લા 2 વર્ષથી ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે મેડિકલ કોલેજનું. ઇન્ચાર્જથી છેલ્લા 2 વર્ષથી ગાડું ગબડાવવામાં આવે છે, તેમજ એકબીજાની ઉપર જવાબદારી સોંપવાની વાત ચાલે છે. ત્યારે પહેલાં તો કાયમી એક અહીંયા ડીન મૂકવો જરૂરી છે આપણી મેડિકલ કોલેજમાં. જ્યારે આવડી મોટી સંસ્થા હોય ત્યારે એક ડીન હોવો જરૂરી છે, અને ઇન્ચાર્જ ડીનનું કંઈ ચાલતું ન હોય, તેમજ તે કાંઈ પગલાં લઈ શકતો ન હોય, તેમજ આ સરકારના દબાણમાં કામ કરતો હોય તેવું સતત પ્રતીત થાય છે આપને. તમે રજૂઆત કરી હતી કે ભાવનગરને મેડિકલ નહોતી મળતી, ખૂબ જ પ્રયત્નો કરવામાં આવતા. શક્તિસિંહ ગોહિલે જે તે સમયે રાજીનામું ધરી દીધું હતું, ત્યારે ભાવનગરની પ્રજા માટે, ભાવનગરના વિદ્યાર્થીઓ માટે આ મેડિકલ કોલેજ મળી છે. જો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમાં આવી ઘટના બને તો કેટલી શર્મસાર કહી શકાય. ખૂબ જ શરમજનક કહેવાય કે જ્યારે જે તે સમયે ચાલુ સરકારના મંત્રી હોવા છતાં પણ ભાવનગરની મેડિકલ કોલેજ રાજકોટ જતી હતી, ત્યારે ચાલુ સરકારના મંત્રી હોવા છતાં રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું અને ભાવનગરની પ્રજાને સાથે લઈને મેડિકલ કોલેજ આપણે લાવ્યા હોય. અમારી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, જ્યારે આપણા ભાવનગર સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડાતું હોય ત્યારે એક આ લાંછન લાગે એવી ઘટના છે. અન્ય પણ એક વિદ્યાર્થી નેતા છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? પહેલા શું રજૂઆત જ કરી છે? અમારી એક જ રજૂઆત છે કે પોલીસ કેસ કરવામાં આવે અને પોલીસ કેસ કરવામાં આવે. આગલા વર્ષે જે ઘટના બની હતી એમાં 2 વર્ષની સજા આપી હતી, એમનું એડમિશન કે સર્ટિફિકેટ જે કાંઈ રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. અભિજીતસિંહ, સતત વિદ્યાર્થીઓના સવાલો છે તમે યુનિવર્સિટીમાં ઉપાડતા હો છો, અનેક એવી ફેકલ્ટીઓ છે ત્યાં આ પ્રકારની રેગિંગની ઘટના નથી બનતી, શા માટે મેડિકલ કોલેજ એકમાં જ આ ઘટનાઓ સામે આવે છે? મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના જે સામે આવી છે તે ગંભીર બાબત કહેવાય, અને અહીંના ડીન છે તે એકાબીજી માથે ખો દેવાનું કામ કરી રહ્યા છે. અને અમારી એવી જ માંગણી છે કે તાત્કાલિક અહીંના ડીન ચિન્મય શાહ પોતે ફરિયાદી બને અને પોલીસ ફરિયાદ કરે.
સંદીપસિંહ, ખાસ કરીને જે ઓર્થોપેડિક વિભાગના જે એચઓડી છે, કાયમિક એચઓડી છે, તે ક્યારેય હાજર જ નથી રહેતા. તે વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે. પોતાનું પ્રાઇવેટ ક્લિનિક છે તે અમદાવાદ ખાતે ચલાવી રહ્યા છે તેવા આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. કહેવાય ને કે અત્યારે ડૉક્ટરનું કોઈ પણ જાતની સરકારનું આમાં તંત્રનું કોઈ પણ જાતનું ઓલું જ નથી રહ્યું, એક બીક જ નથી રહી એમ. વિદ્યાર્થીઓ કરે કોઈ પણ એ લોકો છૂટી જાય છે, મોટા મોટા આવા ડૉક્ટર જ આવી રીતે કરીને છૂટી જાય તો વિદ્યાર્થીઓને જોઈને એક હોસલો મળે કે જો અમારા સર આવી રીતના કરીને એની ઉપર કાંઈ પગલાં નથી લેવામાં આવતા તો અમે કરશું તો અમે પણ છૂટી જશું. સંદીપસિંહ, ખાસ કરીને આ સમગ્ર ઘટના જ્યારે બહાર આવી ત્યારે ભાવનગરના પત્રકારો છે, જાગૃત મીડિયા કર્મીઓ છે, તેઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યારે એચઓડી છે, ઓર્થોપેડિક વિભાગના જે પિનાકીન વોરા છે, એચઓયુ છે, હેડ ઓફ યુનિટ છે, તેઓ લાજવાને બદલે ગાજી રહ્યા હતા અને પત્રકારોને ગર્ભિત ધમકીની ભાષામાં વાત કરતા હતા. કેટલું યોગ્ય? એ બિલકુલ યોગ્ય ન કહેવાય ને. પત્રકારો તો લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય. પત્રકારો એક કે સામાન્ય રીતે ગમે નાની કે મોટી ઘટના હોય તે લોકો સમક્ષ લઈ જાય છે ને એક સામાજિક એક સારું કાર્ય કરે છે. પત્રકારોને ધમકી આપવી ખૂબ જ ગંભીર બાબત કહેવાય, તે ન જોવું. ગિરિરાજસિંહ, ખાસ કરીને પત્રકારો જ્યારે મેડિકલ કોલેજ ખાતે પહોંચે છે, અત્યારે એન્ટી રેગિંગ જે સ્કોડ છે તેની મિટિંગ ચાલી રહી હતી. પત્રકારોના ધ્યાનમાં આવ્યું પિનાકીન વોરા નામના કોઈ એચઓયુ છે તે પોતાના ચશ્મામાં શૂટિંગ ઉતારી રહ્યા હતા. કેવી પારદર્શક તપાસ થશે? આની ઉપર ચોક્કસ પગલાં લેવા જોઈએ. અને આ બાબતે હું તો કહું કે ખરેખર આ બહુ ખરાબ વિષય કહેવાય. અને પિનાકીન વોરા શું આની જગ્યાએ કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ ડૉક્ટર હોય તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. શું તેમને તેમના વિભાગ ઉપર ભરોસો ન હોય કે તેમના વિભાગનું જે સ્પાય શૂટિંગ ઉતારતા હતા? આપણે જોઈએ કે અહીંના એચઓયુ હોય કે એચઓડી હોય જે પોતે પોતાના વિભાગમાં હાજર જ નથી રહેતા તો ભરોસાની વાત જ નથી આવતી. જ્યારે ભરોસો જ ના હોય ત્યારે જ તે પોતાના ચશ્મામાં શૂટિંગ ઉતારતા હોય ને. જો ભરોસો હોય તો આવી ઘટના જ ન બને, સીધા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હોય તો. તો આપણે સાંભળ્યું આ હતા એનએસયુઆઈના જે નેતાઓ છે, વિદ્યાર્થી નેતાઓ છે, તેમણે પણ ઉગ્ર રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે, જો છાવરવામાં આવશે, બચાવવામાં આવશે તો એનએસયુઆઈ છે તે શાંત નહીં બેઠે ને ઉગ્ર આંદોલન છે આગામી સમયમાં થઈ શકે છે. ભાવનગરની મેડિકલ કોલેજને લાંછન લાગતી આ જે ઘટના આજે સામે આવી છે, ભાવનગરનું નામ છે તે આમાં બદનામ થઈ રહ્યું છે. ભાવનગરની જે આ ઘટના ઘટી રહી છે, રાજ્ય સરકારે આની ચોક્કસથી નોંધ લેવી પડશે. રાજ્ય સરકારને જો કાન હોય ને આ સમાચાર જો સાંભળતા હોય તો યોગ્ય પગલાં લેજો. કે તમારા હેલ્થ વિભાગમાં પ્રફુલ પાનસેરિયાને પણ અમે કહેવા માંગીએ છીએ કે કયા પ્રકારની લાલિયાવાડી છે તે ભાવનગરમાં ચાલી રહી છે. અવારનવાર નવજીવન ન્યૂઝ છે તે સરટી હોસ્પિટલના સમાચારો બતાવતી હોય છે. હજુ થોડા દિવસ પહેલામાં પણ સમાચારો ઓર્થોપેડિક વિભાગ છે તે વિવાદમાં આવ્યું હતું. એક જે વ્યક્તિ દાખલ થયો હતો 26 દિવસ સુધી તે વ્યક્તિને ઇમ્પ્લાન્ટ એટલે કે પ્લેટ ન હોવાને લીધે થઈને તેનું ઓપરેશન નહોતું થઈ શક્યું. ત્યારબાદ પત્રકારોએ જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો, નવજીવન ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારે તંત્ર છે તે એક્શનમાં આવ્યું હતું. અને હવે રેગિંગની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. ક્યારે હવે પોલીસ ફરિયાદ નોંધાવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પાડે છે ડીન અને એચઓડી, તે તો આવનારો સમય જ કહેશે. આ જ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય, નવજીવન ન્યૂઝ છે તે પળે પળની અપડેટ આપને આપતું રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે